ગુજરાતના રાજકારણમાં અત્યારે બનાસકાંઠા ફરી એકવાર ચર્ચાનું કેન્દ્ર બન્યું છે। લોકસભા ભાજપના વિજય રથને રોકનાર એકમાત્ર નેતા ગેનીબેન ઠાકોર અને ભાજપના નવા પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા આમને સામને આવી ગયા છે। વિવાદ એવો વધ્યો છે કે વાત હવે સાડીના પલ્લુથી લઈને વર્ષ 2027ના ચૂંટણી મેદાન સુધી પહોંચી ગઈ છે। શું છે આખો મામલો અને ગેનીબેન ઠાકોર આટલા બધા પાવરફુલ કેમ છે, તેના પતિ શું કરે છે? આજે આ વિડીયોમાં આપણે આ બધું જાણીશું। વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં એક લાઇક કરીને નવા આવ્યા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો। મિત્રો, તમને જણાવી દઈએ કે ગેનીબેન ઠાકોરનું પૂરું નામ ગેનીબેન નાગજીભાઈ ઠાકોર છે, જે તેના નામની પાછળ પિતાનું નામ લખે છે, જે ભારતીય રાજકારણી છે અને તેઓ ગુજરાત વિધાનસભાની વાવ બેઠકના ધારાસભ્ય છે। તેમણે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાંથી વર્ષ 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડી હતી અને ભારતીય જનતા પાર્ટીના શંકર ચૌધરી સામે વિજય મેળવ્યો હતો। આજે અમે તમને ગેનીબેનના રાજકીય સફરથી લઈને તેમના પરિવાર વિશે જણાવીશું। મિત્રો, 1 જાન્યુઆરી 1975માં જન્મેલા ગેનીબેન ઠાકોર વર્ષ 2017માં બનાસકાંઠાની વાવ બેઠક પરથી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા। ગેનીબેન તેના નિવેદનો માટે ખૂબ જ ચર્ચામાં રહે છે। બનાસકાંઠાની જનતા તેને ખૂબ જ પ્રેમ કરે છે। મિત્રો, ગેનીબેનના પિતાનું નામ નાગજી રવજી ઠાકોર છે, તેમની માતાનું નામ મસુબેન છે। ગેનીબેન ઠાકોરના પતિનું નામ શંકરજી ગેમરજી ઠાકોર છે। આ દંપતીને એક પુત્ર છે જેનું નામ અશોક શંકરજી ઠાકોર છે, જેના લગ્ન થઈ ચૂક્યા છે અને તેની પત્નીનું નામ આરતી છે। ગેનીબેન ઠાકોરે ગ્રેજ્યુએશન સુધીનું શિક્ષણ મેળવ્યું છે। ધોરણ 10 પહેલાં તાલુકા પંચાયતની પ્રમુખ બની હતી। 5 ભાઈ બહેનોમાં સૌથી મોટા ગેનીબેન ઠાકોર છે। ગેનીબેન હંમેશા સાડીમાં જ જોવા મળે છે। બુટલેગરને પણ ગેનીબેન ઠાકોર રંગે હાથે પકડી ચૂક્યા છે। ગેનીબેન પોતાના બેબાક અંદાજ માટે જાણીતા છે। વર્ષ 2019માં ગેનીબેને ઠાકોર સમાજની અપરિણિત યુવતીઓ માટે મોબાઈલ ફોનના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાના નિર્ણયને સમર્થન આપ્યું હતું। ગેનીબેને કહ્યું હતું કે યુવતીઓ માટે મોબાઈલ ફોનના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાના પગલાંમાં કંઈ પણ ખોટું નથી। તેઓએ સોશિયલ મીડિયાથી દૂર રહેવું જોઈએ અને અભ્યાસમાં વધુ સમય પસાર કરવો જોઈએ। આ પહેલાં પણ વર્ષ 2018માં તેમણે લોકોને બળાત્કારના આરોપીઓને પોલીસને સોંપવાના બદલે સળગાવી દેવા માટે ઉશ્કેરતું નિવેદન આપ્યું હતું। બાદમાં તેમણે સ્પષ્ટતા કરી હતી કે તેઓ મહિલાઓને શાંત પાડવાનો પ્રયાસ કરી રહ્યા હતા। મિત્રો, વર્ષ 2012ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વાવ વિધાનસભા મત વિસ્તારમાંથી તેમણે ઉમેદવારી નોંધાવી હતી, પરંતુ તેમાં તેમને પરાજયનો સામનો કરવો પડ્યો હતો। વર્ષ 2017માં તેમણે વાવ મત વિસ્તારમાંથી કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડી હતી અને 6755 મતની સરસાઈ સાથે જીત મેળવી હતી। વર્ષ 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં તેઓ ફરીથી વાવ બેઠક પરથી ચૂંટાયા હતા। બનાસકાંઠા લોકસભા બેઠક પર આ વખતે બંને મહિલા ઉમેદવારો મેદાને ઉતર્યા હતા। ભાજપમાંથી રેખા ચૌધરીને ટિકિટ અપાઈ હતી। આ સાથે કોંગ્રેસમાંથી ગેનીબેન ઠાકોરને ટિકિટ આપવામાં આવી હતી। ત્યારે ભાજપનું ત્રીજી વખતે ક્લીન સ્વીપનું સપનું ગેનીબેન ઠાકોરે તોડી નાખ્યું હતું।